હવે જી તમને પૂછવું જો છે ખાસ કરીને કારણ કે હવે વાત આવી સીએમ ફેસની અને સીએમ ફેસ માટે દેવેન્દ્ર ફડણવીસ છે, એકનાથ શિંદે છે, આ બંને છે. હવે તમારા મતે કોને આગળ છે? કારણ કે તમે સ્ટાર્ટિંગમાં જે પહેલો સવાલ હતો એમાં જ તમે કીધું સ્ટ્રાઇક રેટની વાત કરી, તો સ્ટ્રાઇક રેટ બીજેપીનું બહુ સારું છે. તો તમને લાગે છે કે ઉદાર મન રાખીને આ વખતે પણ બીજેપી સીએમ નો કાર્યભાર છે એ એકનાથ શિંદેને આપી દેશે? કારણ કે જે સમજૂતી હિરેનભાઈ. થઈ હતી એ વખતે જે વાત હતી કે જે સમજૂતી થઈ છે અને ભાજપે ત્યારે ખાસ તો શિવસેનાને તોડાવવા માટે એકનાથ શિંદેને સાથે લીધેલા. એટલે ત્યારે શિવસેનાને ઓફર થાય અને ત્યારે પણ દેવેન્દ્ર ફડણવીસનો જે અણગમો હતો એ આપણે બધાએ ટીવી પર જોયેલો છે. કારણ કે પ્રેસ કોન્ફરન્સમાં થયું હતું અને જે રીતે ફડણવીસે ફરજ પાડવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી બનવાની. મુખ્યમંત્રી બન્યા પછી નાયબ મુખ્યમંત્રી પદ બનાવવું એ બહુ સ્વાભાવિક વાત છે, કોઈ પણ રાજકારણીને ન ગમે. અને જે દેવેન્દ્ર ફડણવીસે 5 વર્ષ મહારાષ્ટ્રની સત્તા સંભાળી હતી એને અચાનક નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવે. ભાજપ એટલે કહેવાતા શિસ્તબદ્ધ પક્ષના એક કહેવાતા શિસ્તબદ્ધ સૈનિક તરીકે ફડણવીસે ભલે આદેશ સ્વીકારી લીધો હોય, પણ અત્યારે જ્યારે ભાજપ આટલી બધી કમાન્ડિંગ પોઝિશનમાં છે કે 130 જેટલી 133 જેટલી બેઠકો એની પાસે છે અને આમ જોઈએ તો હવે સત્તા ચલાવવા માટે બહુમતી જરૂરી છે, એટલે બહુ સ્વાભાવિક છે કે સાથે લેશે જ. પણ હું માનું ત્યાં સુધી અત્યારના તબક્કે એકનાથ શિંદે પણ સમજીને કદાચ એ આગ્રહ નહીં રાખે કે મુખ્યમંત્રી પદ એમને મળવું જોઈએ. કારણ કે તમે રેશિયો જુઓ ત્રણ પક્ષો વચ્ચેનો, તો બીજેપી 149 માંથી 133 બેઠકો, અજીત પવારની જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ છે એને 59 માંથી 41 બેઠકો, જે ઉમેદવારો ઉભા રાખ્યા છે એની વાત કરું છું. અને શિંદેની શિવસેના 81 બેઠકો એને ફાળે હતી, એમાંથી 57 બેઠકો. એટલે તમે કમ્પેરિઝન જુઓ ત્રણેય પક્ષ વચ્ચેનું, તો શિવસેના શિંદે જૂથને સૌથી ઓછી બેઠકો, જે બેઠકો ફાળવવામાં આવી હતી એની કરતા જેટલી બેઠકો એને મળી છે એમાં ફરક સૌથી વધારે મોટો શિવસેનામાં છે. અને બધી રીતે જોઈએ તો અત્યારે જે સિચ્યુએશન આખી આવી છે, બીજેપી એટલી બધી સ્ટ્રોંગ પોઝિશનમાં છે કે માત્ર 10-12 બેઠકો વધારે મળે તો પણ એ સરકાર બનાવી શકે એમ છે. કદાચ જે અન્ય અને અપક્ષો છે એમાંથી એ કદાચ 2-3 જણ બીજેપીના સાથે હોઈ શકે છે. અત્યારના તબક્કે તો મને નથી લાગતું કે ભાજપ હવે પછી આ મોકો જવા દે. કારણ કે વાત ફરી ફરીને સ્થિર શાસનની આવશે. અને આ વખતે સૌથી વધારે કદાચ જો મારા મતે એક સૌથી મોટું કારણ હોય ભાજપને આટલી બધી સીટ મળવાનું, તો એ પ્રજાની સ્થિર શાસન માટેની અપેક્ષાનું છે કે છેલ્લા 5 વર્ષમાં 3 સરકાર ભાજપે જોઈ. એક 80 કલાક મહારાષ્ટ્રએ જોઈ, 80 કલાકની ભાજપ અને અજીત પવારની સરકાર જોઈ, પછી 2.5 વર્ષની ઉદ્ધવ ઠાકરેની સરકાર જોઈને પછી એકનાથ શિંદેની સરકાર જોઈ. ચલો એકનાથ શિંદેની જે સરકાર હતી એમાં કોઈ બીજા ડખા નહોતા થયા અંદરના અજીત પવાર સામેના અણગમા છોડી દઈએ તો. પણ હવે મને લાગે છે કે ભાજપ આ મોકો હવે નહીં ગુમાવે અત્યારે દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ગાદી આપવાનો.